हेलो બધાને કેમ છે બધાને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે આજે અમારે અળવું છોકરાને અળવું ખાવું છે એ આજ ભેળ નો પ્રોગ્રામ છે બીજું તો બાજરી રોટલા ને બિલાડી શાક બનાવ્યું હળવું ખાવશે એટલે હવા ખાઈ લેવાય હળવી આ જો રોટલા બનાવી દીધા મમ્મી શાક ને બનાવ્યું ઈ તો મમરા છે આયા ઠીક આ મમરા છે જો મમ્મી ના હાથના ક્રિસ્પી ક્રિસ્પી મમરા આ દ્રષ્ટિ જો પેપર એના ભાગના ચેક કરી નાખા 3 દિવસ કરે છે તો એ માંડ કરી દે હે ને જો પછી બતાવશો આપણે કે દ્રષ્ટિ કેટલી પેન ખાલી કરી 5 મિનિટ તો અત્યાર સુધી ખાલી કરી નાખી છે પેપર ચેકિંગ માં ઉગતી થાય હા હજી 2-3 થઈ જાહે આ જો શાક બની ગયું છે ભીંડાનું શાક જો આ મમરા પાપડ વાલ છે જો આ મમરા થઈ ગયા છે ભેળ બનાવવાની તૈયારી કરીએ છીએ આ ભીંડાનું શાક ટામેટા આ બાજુ આપણને લીમડો ભાવે ને તો લીમડો કાઢી નાખ હા લીમડો કાઢી નાખે લીમડાનો જ સ્વાદ હોય પણ એ સૌથી પહેલા કાઢવામાં આવે કા દ્રષ્ટિ મને લીમડો ભાવે નહીં સલ્યા પણ કોણ લે સલ્યા લઈ દઉં બસ અહીં જઈ રહ્યા આ હું છે મમ્મી ભૂલાઈ જાય છે શું કહેવાય આ ટામેટા ના સંભારિયા ટામેટાના સંભાળ્યા છે બપોરે ગવાનું શાક બનાવ્યું બપોરે ગવાનું શાક બનાવ્યું હતું પછી કઢી ખીચડી બનાવી ખીચડી નથી કઢી પડી છે રોટલા ટામેટા આલુ સેવ અને ક્લાસિક સેવ બે નાખવાની છે ભેળમાં આપણને સેવ હોય તો મજા આવે હા એટલે ખાવા ટાણી સાથે લેવા જવા પડે દુકાનેથી કા હાલ્યો મોટા સાઈઝ ચાલો જમવા ચાલો બધા ભેળ ખાવા અમારે આજે લાઈટ ખાવું હતું કા મમ્મી એટલે અહીં જરી લાઈટ ખાઈ લ્યો ચાલો હવે સેવ નખાઈ ગઈ છે આલુ સેવ હવે ક્લાસિક સેવ નાખવાની છે પછી ટામેટા જશે ચાલો ટામેટા આવી ગયા છે ચાલો ટામેટા નખાઈ ગયા હવે આમચૂર પાવડર થોડો મસાલો બસ સિમ્પલ જ બનાવવાનું છે બહુ કાંઈ નથી નાખવાનું તો પછી હેલ્ધી ન રહે લીંબુ નાખી દો હાલો તો લીંબુ નખાઈ ગયું છે આ બોટલમાં લીંબુનો રસ હતો એમાંથી લીંબુ નાખ્યું મરચા થોડાક નાખજો ઓછા સામું ન જોવું ચલો મિક્સ કરો જલ્દી ફટાફટ આ કાલે ભજીયા બનાવ્યા થાય એની ચટણી પડી હતી સ્પેશિયલ ચટણી રાખી કે જેથી બીજા દિવસે ભેળ બનાવી શકે વિચાર કરો અમારી મેન્ટાલિટી નાખી દે બધી ચાલો આ મારું ડિનર છે જમવા બેસી ગયા હે મમ્મી ભીંડાનું શાક રોટલો પપ્પા ચાલો હે ચાલો તો જો જમીને રેડી થઈ ગયા છીએ અને મારા મામાના ઘરે જવાનું છે ત્યારે મારા મામાની બે છોકરીના મેરેજ છે તો અત્યારે કંકોત્રી લેખન છે તો ફોન આવ્યો તો કે ચાલો તો જો બધા રેડી થઈ ગયા છે મમ્મી ત્યાંના રેડી થઈને બેઠા છે કા મમ્મી આજે દ્રષ્ટિ ને પપ્પા રેડી થઈ ગયા છે અને ચાલો જઈએ અને ત્યાં મળીએ તો અમે મામાના ઘરે આવી ગયા છીએ અને અહીંયા જો કંકોત્રી લેખનનું ડેકોરેશન ને બધું થઈ ગયું છે તો ચાલો બતાવીએ ડેકોરેશન તમને પ્રોગ્રામ છે બોલો એનો અત્યારે એનો પ્રોગ્રામ છે કંકોત્રી લેખનનો કંકોત્રી લેખન ગાયત્રી અને ઉર્વશીના લગ્ન છે હા ગાયત્રી ઉર્વશીબેનના લગ્ન છે એટલે કંકોત્રી લેખનનો પ્રોગ્રામ બધાને બોલાવ્યા છે બધાને બોલાવ્યા કંકોત્રી લેખન કરવાનું છે હજી
તમારા મમ્મી પપ્પા આવ્યા? હા આવ્યા ને, બહાર બેઠા છે. હાલો જો હાય સીતારામ. કેમ સારું ને? સારું ને, તબિયત પાણી હારા ને? તો હારું લ્યો. જો મામાને ઘેર આવ્યા. 90 વર્ષ છે આય? 90 વર્ષ છે થોડા હોય? 40 વર્ષ જો મમ્મી પપ્પા ના લગ્ન થયા ત્યાં, એટલે જા માસી. હા ભાભી હાય. હા નહીં બ્લોગ માં જવાનું છે. જો આ બ્લોગ માં ના પાડે છે. બોલ બોલ. હાલો અમે આજ આવ્યા છે મારા ભાઈ ને ઘેરે. મારા ભાઈ ની છોડીઓના લગ્ન છે ને, એટલે લગ્ન કંકોત્રી લખે છે એટલે આવ્યા છે. હા જો અહીંયા બધા ફોટોગ્રાફી કરે છે અડધા. અડધું ડેકોરેશન દેખાઈ ગયું. આ જો અહીંયા બધા કંકોત્રી લેખન નું કામકાજ પૂરું કરી બેઠા છો. કેવી મજા આવી બધાને? ફોટોગ્રાફર કેવા હતા? જા થાકી જા. કંકોત્રી લેખન પતી ગયું. મજા આવી બધાને? ફોટોગ્રાફર કેવો હતો? જો ફોટોગ્રાફી પતી ગઈ અને જો અહીંયા જોઈ છે ક્યારે પતે બધું. માંડ પત્યું કા રવિ? ચાલો જો મામા સીતારામ. હા આના આ મોટા મામા, આના નાના મામા. મોટા મમ્મી નાના મમ્મી